અવારનવાર એવા સમાચારો સામે આવતા હોય છે કે આપસી વેરઝેરના કારણે નાનકડો ઝઘડો એક મોટું સ્વરૂપ ધારણ કરતો હોય છે. આવા જ એક સમાચાર ભાવનગરના સુભાષનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં બે મહિલાઓ ઉપર આપસી વેરઝેરના કારણે લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગત? વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફાર્ગો મુકવાણા. જેવી રીતે અગાઉ વાત કરી તે પ્રમાણે અવારનવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં એકબીજાને માઠું લાગતા નાનકડો ઝઘડો થાય અને નાનકડો ઝઘડો એક મોટું સ્વરૂપ ધારણ કરતો હોય છે, જ્યાં પોલીસ તંત્રએ પણ વચ્ચે ઝંપલાવવું પડતું હોય છે. આવી જ એક ઘટના ભાવનગરના સુભાષનગરથી સામે આવી છે. ભાવનગરના સુભાષનગરના આવાસ યોજનામાં રહેતા ફરિયાદી દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે ફરિયાદી કહે છે કે સ્કૂટરની બેટરી ચોરી થતાં આવાસ યોજનાના હોદ્દેદારોને અમે સીસીટીવી ફૂટેજ જોવાની માંગણી કરી, પરંતુ હોદ્દેદારો દ્વારા ના પાડવામાં આવી ત્યારે થોડું ઘણું ઘર્ષણ સર્જાયું. ત્યારબાદ અમારા ઘરે આવીને હોદ્દેદારો દ્વારા આકરા વલણ સાથે ઝઘડો કર્યો અને મહિલાઓને મારવાની પણ ઘટના સામે આવી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે આકરા વલણ સાથે આવેલા આરોપીઓ દ્વારા મહિલાઓને લાકડાના ધોકા વડે મારવામાં આવે. ત્યારબાદ આ ઘટના વિશે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને એફઆઈઆરની અંદર નરેન્દ્રભાઈ ડોડિયા, મેહુલભાઈ મારુ, અમિતભાઈ મારુ અને રાજુભાઈ સોનીનું નામ પણ ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. વધુની તપાસ સ્થાનિક પોલીસે પણ હાથ ધરી છે. ઘણી આવી ઘટનાઓ બનતી હોય છે કે નાનકડો ઝઘડો એક મોટું સ્વરૂપ ધારણ કરતો હોય છે, ત્યારે આવી જ આ ઘટના સુભાષનગરની અંદર બની છે. એ સુભાષનગરની અંદરની ઘટના આપણે જોઈએ તો લાગે છે કે ના, વાત કંઈ નથી, સીસીટીવી ફૂટેજ જોવાની હતી, પરંતુ તેમાંથી એક ઘર્ષણ સર્જાયું અને ઘર્ષણ બાદ હોદ્દેદારો દ્વારા લાકડાના ધોકા વડે મહિલાઓને મારવામાં આવ્યું. ત્યારબાદ આ એફઆઈઆર પણ નોંધાઈ અને પોલીસની કાર્યવાહી પણ આગળ વધી છે. હાલ સુધી બસ આટલું જ. જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ